નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરીએ છીએ. પ્રક્રિયા વેગ બરાબર છે. તો પ્રક્રિયા વેગ માટેનું સમીકરણ આપણે એક સામાન્ય સમીકરણ લખીએ, વ્યાપક સમીકરણ. ચલો, પ્રક્રિયા આની પછી પ્રક્રિયાનો વેગ આપણે જોઈ ગયા કે મુખ્યત્વે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર, તાપમાન, દબાણ અને ઉદ્દીપક ઉપર આધાર રાખે છે. પણ બાકીના પરિબળો છે જરૂરી નથી. તાપમાન આપણે અચળ તાપમાન લઈએ અને પ્રક્રિયા વેગ કોના ઉપર આધાર રાખશે? માત્ર પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. તો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અને પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના આધારે નક્કી કરવામાં આવે, અભિવ્યક્ત કરવામાં આવે, એના અનુસંધાનમાં પ્રક્રિયા વેગને રજૂ કરવામાં આવે તો એને વેગ નિયમ કહેવામાં આવે છે મિત્રો. એટલે પ્રક્રિયા વેગ માત્ર પ્રક્રિયકની સાંદ્રતાના આધારે દર્શાવવામાં આવે તો એને વેગ નિયમ, અને એનું જે સમીકરણ બને એને વિકલનીય વેગ સમીકરણ કહેવામાં આવે છે મિત્રો. તો આપણે કહી શકીએ પ્રક્રિયા વેગ કોના ઉપર આધાર રાખે છે? પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયા વેગ માટે પ્રક્રિયા વેગનું પદ લખાય અથવા આના અનુસંધાનમાં આપણે સામાન્ય રીતે લખીએ તો શું લખાય? વેગ બરાબર, અથવા આના સંદર્ભમાં લખો તો માઇનસ ત્વરિત વેગ જ લખવાનું. હંમેશા ત્વરિત વેગ આપણે હવે લખીશું મિત્રો, dr/dt. તો આ લખો તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે. બરાબર શું આવે? ચલે છે શું આવે? ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક એક જ છે, આ નથી માત્ર, એની સાંદ્રતા કાટખૂણે કૌંસમાં. ચલો, એનો ઘાતાંક શું આવશે મિત્રો? n ઘાતાંક લખીએ અથવા x ઘાતાંક લખીએ. ચલો, તો વેગ બરાબર આના આ પ્રમાણે પણ લખી શકાય મિત્રો. આટલો વેગ બરાબર લખી શકાય, વેગના અનુસંધાનમાં આટલું લખી શકાય મિત્રો. ચલો ફરી લખીશું, આ માઇનસ dr/dt બરાબર ચલે છે કાઢી નાખો અચળાંક k ઇન્ટુ r/x. તો આ વિકલનીય વેગ સમીકરણ લખ્યું મિત્રો. તો આવું વિકલનીય વેગ સમીકરણમાં આને શું કહેવાય? પ્રક્રિયા વેગ બરાબર k, એટલે આ પ્રક્રિયામાં વેગ બતાવે છે માટે આને વેગ અચળાંક કહેવાય. r એ પ્રક્રિયકની સાંદ્રતા અને x એનો જે ઘાતાંક છે એને પ્રક્રિયાક્રમ કહેવાય છે મિત્રો. આને પ્રક્રિયાક્રમ કહેવામાં આવશે. x નું મૂલ્ય સમીકરણ ઉપરથી મળતું નથી મિત્રો, એ પ્રાયોગિક રીતે મેળવવામાં આવે છે. એટલે ખાસ તમારે મહત્વની નોંધ કરવાની છે. પ્રક્રિયાક્રમ બરાબર x બરાબર જુઓ 0 હોઈ શકે, 1, 2, 3 હોઈ શકે, 0.5 હોય, બરાબર ધ્યાન આપીશું, 1/2, 3/4 હોય, ગમે તે અપૂર્ણાંક હોઈ શકે મિત્રો. ખ્યાલ આવે છે? એટલે એક્સનું મૂલ્ય 0, પૂર્ણાંક, પૂર્ણાંક અને અપૂર્ણાંક હોઈ શકે. આ મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવવામાં આવે છે, એ સમીકરણ ઉપરથી મળતું નથી. આ ગુણક પ્રમાણે હોઈ શકે પણ ખરું, ના પણ હોઈ શકે. હવે આપણે મિત્રો જે વાત કરવાની છે તે કે એક ઉદાહરણ પુસ્તકમાં આપીશું મિત્રો. તો અહીંયા આપણે પહેલા તો સમજી લઈએ મિત્રો. ચલો, આ વેગ હવે લખીએ, વેગ બરાબર, ચલો મિત્રો હવે એ સમજી લઈએ આપણે. એક્સનું મૂલ્ય વેગ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. ચલો, આર એટલે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 1 છે. અહીં એક કિંમત મૂકી અને આપણે વેગ શોધીએ તો કેટલો આવે છે મિત્રો? 0.1 આવ્યો. હવે શરૂઆતની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા આપણે 2 કરીએ માની લો કે, તો વેગ કેટલો આવે છે? 0.2 મૂલ્ય. પ્રારંભિક સાંદ્રતા 3 ગણી કરો તો વેગ 3 ગણો થાય છે. જુઓ,
પ્રારંભિક સાંદ્રતા 4 ગણી કરો તો વેગ 4 ગણો થાય છે, બરાબર છે. એટલે ટૂંકમાં આ સાંદ્રતા 1 હોય તો વેગ 1 ગણો, સાંદ્રતા બમણી કરો તો વેગ બમણો થાય, સાંદ્રતા 3 ગણી કરો તો વેગ 3 ગણો. તો તેનો અર્થ એવો થાય કે એક્સનું મૂલ્ય કેટલું છે? 1. આનો અર્થ એવો થાય એક્સ બરાબર 1 છે. એટલે ટૂંકમાં આનો પ્રક્રિયાક્રમ 1 છે. હવે માની લો આપણે સમજી લઈએ કે આ પ્રમાણે થતું નથી, પણ એક્સ બરાબર 2 હોય, એક્સ બરાબર 2 મૂકીએ આપણે, માની લો ઘાતાંક 2 હોય, બરાબર છે. તો પ્રારંભિક સાંદ્રતા 1 હોય તો વેગ આટલો છે. હવે સાંદ્રતા બમણી કરીશું, ધ્યાન રાખજો, તો વેગ કેટલો થશે? વેગ 0.4 થશે મિત્રો. વેગ કેટલા ગણો થયું? સાંદ્રતા બમણી કરો તો વેગ 4 ગણો થાય. કેમ? ઘાતાંક ઉપર 2 છે મિત્રો, બરાબર ધ્યાન આપીશું. એટલે ટૂંકમાં સાંદ્રતા બમણી કરો અને વેગ 4 ગણો થાય તો સમજવાનું એક્સનું મૂલ્ય 2 છે મિત્રો. ચલો ફરીથી સાંદ્રતા 3 ગણી કરો તો વેગ કેટલા ગણો થાય? 9 ગણો થાય મિત્રો. એ સાંદ્રતા 3 ગણી કરો તો વેગ 9 ગણો થાય, એનો અર્થ એક્સનું મૂલ્ય 2 છે. હવે એક્સ બરાબર 3 લો મિત્રો, એક્સ બરાબર 3 મૂકીએ મિત્રો, તો વેગ શું થશે? ધ્યાન રાખજો, આ 3 છે તો શરૂઆતની સાંદ્રતા 1 હોય તો વેગ 0.1 છે મિત્રો. સાંદ્રતા બમણી કરો એ 2 મૂકો તો 3 ઘાતાંકો તો શું થાય? વેગ 8 ગણો થાય મિત્રો. એટલે સાંદ્રતા બમણી કરવામાં આવે અને વેગ 8 ગણો થાય તો સમજવાનું આ એક્સનું મૂલ્ય પ્રક્રિયાક્રમ 3 છે. તો આપણે પ્રક્રિયાનો વેગ જે છે, સાંદ્રતાનો ફેરફાર કરવાથી વેગ કેટલા ગણો થાય છે એના ઉપરથી એક્સનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ મિત્રો. તો એવું એક ઉદાહરણ અહીં આપીશું મિત્રો, જુઓ, પુસ્તકમાં ડાયરેક્ટ જોઈશું મિત્રો. ચલો મિત્રો સમજીશું. આ પ્રક્રિયા આપી છે, NO અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને NO2 બને છે. NO નું દહન કરતો NO2 વાયુ બને છે, બરાબર છે. આ પ્રક્રિયામાં NO ની સાંદ્રતા અને O2 ની પ્રારંભિક સાંદ્રતા આપેલી છે, એના આધારે વેગ નક્કી કરેલો છે. તો તમે જોઈ શકો છો પ્રાયોગિક NO ની પ્રારંભિક સાંદ્રતા 0.3 છે મિત્રો, O2 ની પ્રારંભિક સાંદ્રતા 0.3 છે, અને આ કિંમત આપણે આ વેગના સમીકરણમાં આમાં મૂકીએ 0.3 બરાબર છે, અને સાદુરૂપ આપીએ તો વેગ કેટલો મળે છે? 0.096 વેગ મળે છે મિત્રો. હવે આપણે સાંદ્રતામાં ફેરફાર કરીએ. ચલો, O2 ની સાંદ્રતામાં કોઈ ફેરફાર કરતા નથી, આની સાંદ્રતા બદલતા અને આની સાંદ્રતા આપણે બમણી કરી. જુઓ, 0.30 ને બદલે 0.60 સાંદ્રતા લીધી આપણે શરૂઆતમાં, આ નવો પ્રયોગ કર્યો, અને O2 ની સાંદ્રતા એના લીધી તો વેગ કેટલા ગણો થયો તમે જુઓ? વેગ 4 ગણો થયો મિત્રો. આને 4 વડે ગુણો તો આ મૂલ્ય આવે, બરાબર છે. તો સાંદ્રતા NO ની સાંદ્રતા બમણી કરતો વેગ 4 ગણો થયો, એનો અર્થ એવો થાય તો NO નો ઘાતાંક કેટલો મિત્રો? તો એનો ઉપર ઘાતાંક કેટલો આવે? 2 આવશે મિત્રો. ચલો, NO નો ઘાતાંક આપણે નક્કી થઈ ગયો. NO ઉપર ઘાતાંક વેગ, કારણ કે આનું મૂલ્ય બમણું કરો એટલે શું થાય? બમણું કરો એટલે ઉપર ઘાતાંક 2 છે એટલે વેગ 4 ગણો કરે. હવે જુઓ, હવે આપણે NO ની સાંદ્રતા બદલતા નથી, O2 ની બદલી છે મિત્રો, એટલે O2 નો ઘાતાંક નક્કી થશે. ચલો, NO ની સાંદ્રતા 0.63 લઈએ છીએ મિત્રો, પણ O2 ની સાંદ્રતા આપણે બમણી કરીએ. O2 ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ કેટલો થાય છે? વેગ માત્ર 2 ગણો થયો. વેગ કેટલા ગણો થયો? 2 ગણો થયો. તો આપણે જોઈ ગયા કે O2 ની સાંદ્રતા બમણી કરતો વેગ બમણો થાય છે, તો O2 ના ઉપર કેટલો ઘાતાંક આવે? 1 આવે મિત્રો.
કેટલો આવશે? 1 આવે મિત્રો. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે આપણે આ બે મૂલ્યોનો ફેરફાર કર્યો, એના ઉપરથી આપણને એનોનો ઘાતાંક કેટલો મળશે? આપણને 2 મળશે. O2નો ઘાતાંક 1. એટલે આ સમીકરણ માટે પ્રક્રિયાક્રમ કેટલો થાય? આ સમીકરણનો પ્રક્રિયાક્રમ કેટલો? તો 2 + 1 એટલે 3 થાય. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 3 થશે મિત્રો. અને ચોથા પ્રયોગની અંદર જુઓ, એનોની સાંદ્રતા બમણી કરો, O2ની સાંદ્રતા બમણી કરો, તો વેગ કેટલો થવાનો? એનોની સાંદ્રતા બમણી કરો એટલે વેગ 4 ગણો થાય, ઘાતાંક 2 છે એના ઉપર. O2ની સાંદ્રતા બમણી કરો એટલે વેગ બમણો થાય, આના ઉપર 1 ઘાતાંક છે. એટલે આ બમણો થાય ને 4 ગણો, એટલે કુલ કેટલો થયો? 4 × 2 8 ગણો વેગ થાય મિત્રો. કેટલા ગણો વેગ થશે? 8 ગણો વેગ થાય છે. તો જો હવે મિત્રો આપણે કહી શકીએ, એના ઉપરથી લખી શકીએ, અહીં ધ્યાન આપીશું કે વેગ બરાબર dr/dt એટલે વેગ માઇનસ dr/dt એટલે વેગ બરાબર k × NO ની 2 ઘાત અને O2ની 1 ઘાત. બરાબર છે. એટલે આ પ્રક્રિયા વેગનું જે સમીકરણ છે, વિકલનીય વેગ સમીકરણ છે, એના ઉપરથી આનો પ્રક્રિયાનો ક્રમ 3 આપણે નક્કી કર્યો. તો આપણે કહી શકીએ કે પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે. હવે જો અહીં તમને 2 સમીકરણો આપેલા છે, Cl3 + Cl2, CCl4 ને HCl. આ સમીકરણમાં 2 પ્રક્રિયક છે, CHCl3 અને Cl2. બરાબર. તો પ્રક્રિયા વેગ આ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો વેગ બરાબર શું આવે? k × CHCl3 કાટખૂણિયા કૌંસમાં અને કાટખૂણિયા કૌંસમાં Cl2. ઘાતાંક કેટલો છે? તો એ પ્રયોગથી નક્કી કરેલું. કેટલો છે? આ પ્રમાણે આવે છે. જુઓ, આ સમીકરણ માટે વેગ બરાબર કેટલો છે? k × CHCl3 સાંદ્રતા × Cl2ની સાંદ્રતાનું ઉપર ઘાતાંક 1/2 માટે આ સમીકરણનો પ્રક્રિયાક્રમ કેટલો મિત્રો? ક્રમ કેટલો આવશે? 1 + 1/2 બરાબર કેટલો થાય? 1.5 થાય મિત્રો. આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ઉપરથી પ્રક્રિયાક્રમ કેટલો આવે? 1.5. ચલો, આ સમીકરણ છે, એનો પ્રક્રિયાક્રમ કેટલો છે જોઈ શકો છો. આ એસ્ટરની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે આલ્કોહોલ અને એસિડ બને. તો CH3COO2H5 ઇથાઇલ એસિટેટ પ્લસ H2O. તો એ તમે જોઈ શકો છો, ઇથાઇલ એસિટેટ વેગ બરાબર k × ઇથાઇલ એસિટેટની 1 ઘાત અને H2Oની 0 ઘાત. H2Oની 0 ઘાત એટલે શું? H2Oની સાંદ્રતા વધારવામાં આવે કે ઘટાડવામાં આવે તો પણ વેગ બદલાતો નથી. આનો શું થયો? અહીં H2Oનું મૂલ્ય બદલો અને ઉપર 0 ઘાત હોય તો શું આવે? કિંમત 1 જ આવે. H2Oનું મૂલ્ય 1 મૂકો, 2 મૂકો, 5 મૂકો, 10 મૂકો, 0.5 મૂકો, તો પણ ઉપર 0 ઘાત એટલે 1 જ મૂલ્ય આવે. એટલે એનો અર્થ આવે કે H2Oની 0 ઘાત છે એટલે H2O પ્રક્રિયા વેગમાં ફેરફાર કરતો નથી. H2Oની સાંદ્રતા બદલવાથી પ્રક્રિયાના વેગમાં ફેરફાર થતો નથી. મિત્રો ધ્યાન આપીશું હવે. બરાબર છે. તો આ બીજા સમીકરણ માટે શું આવે? પ્રક્રિયા વેગ બરાબર શું આવે? એનો પ્રક્રિયાક્રમ કેટલો આવશે? પ્રક્રિયાક્રમ બરાબર કેટલો આવે? 1 + 0 = 1. તો આ સમીકરણ 2 નો પ્રક્રિયાક્રમ 1, સમીકરણ 1 નો પ્રક્રિયાક્રમ 1.5. તો પ્રક્રિયાક્રમ મિત્રો આપણે પ્રાયોગિક રીતે નક્કી કરી શકીએ છીએ. પ્રક્રિયાનો ક્રમ બરાબર છે. તો એ પ્રક્રિયાનો ક્રમ જે છે એ અપૂર્ણાંક હોઈ શકે, શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને અપૂર્ણાંક હોઈ શકે. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શું થાય? પ્રક્રિયા વેગ સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી મિત્રો. એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય મિત્રો. ચલો, બીજા તમને કેટલાક સમીકરણો આપણે જોઈએ. ચલો, આ સમીકરણમાં
પ્રક્રિયા વેગ કેટલો થાય મિત્રો? આમાં આ 1/2 વત્તા 3/2, આ બેનો સરવાળો કરીએ, બરાબર. આનો પ્રક્રિયાક્રમ કેટલો? તો 1/2 વત્તા 3/2 બરાબર કેટલા આવે? 4/2 બરાબર 2. તો આ વેગ સમીકરણ જે છે એનો પ્રક્રિયાક્રમ કેટલો? 2. આનો પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય મિત્રો, બરાબર છે. 3/2 -1 સાદુરૂપ આપવાનું મિત્રો, એટલે આપણને પ્રક્રિયાક્રમ મળે. જો આ ગણતરી કરી છે મિત્રો, બરાબર છે. 3/2 એટલે 1.5, એમાંથી 1 બાદ કરો એટલે શું આવે? અડધો આવે મિત્રો. પ્રક્રિયાક્રમ અડધો, બરાબર. પ્રક્રિયાક્રમ 1 હોય તો પ્રથમ ક્રમ કહેવાય, 2 હોય તો દ્વિતીય ક્રમ, એ અડધો ક્રમ. ચલો, આ સિવાય બીજી કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે એ ધ્યાન આપીશું, અને એ પ્રક્રિયાઓનો પ્રક્રિયાક્રમ તમારે યાદ રાખવાનો. ચલો, N2O5 નું સમીકરણ છે, એનું વિઘટન છે, તો શું બને? NO2 + 1 2 2NO2 + 1 2. આ સમીકરણ અડધો કાઢી નાખો તો કેટલા વડે ગુણવા પડે મિત્રો? એ 2 વડે ગુણો એટલે 4 આવે અને અહીંયા 1 આવે, બરાબર છે. તો આ ગુણવાથી સમીકરણના વિકલનીય વેગ સમીકરણ ઉપર કોઈ અસર થતી નથી મિત્રો. વિકલનીય વેગ સમીકરણને તત્વ યુગમિતીય ગુણક સાથે કોઈ જ સંબંધ નથી મિત્રો. તો આ સમીકરણનો વિકલનીય વેગ લખું, શું લખાય? -dN2O5/dt અથવા dR/dt લખી શકાય, બરાબર k ઇન્ટુ પ્રક્રિયક N2O5 ની સાંદ્રતા ઉપર ઘાતાંક કેટલો છે? 1. તો આનો પ્રક્રિયાક્રમ કેટલો મિત્રો? 1 થાય. તો એ આપણે લખી શકીએ પ્રક્રિયાક્રમ. અહીં શું લખાય? આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ બરાબર 1 આવશે મિત્રો. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 યાદ રાખવાનું. જો મિત્રો પ્રક્રિયાક્રમ બદલાતા નથી, ફિક્સ જ છે, એટલે તમારે યાદ રાખવાના રહેશે. પરીક્ષામાં સીધો પૂછી શકાય કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કયો? MCQમાં આ સમીકરણ આપ્યું હોય અને તમને કહેવામાં આવે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો, 4 વિકલ્પો આપ્યા હોય તો 0, 1, 2, 0.5, બરાબર છે. તો પ્રક્રિયાક્રમ તમારે કેટલાક યાદ રાખવાના છે? ચલો, અહીંયા જુઓ, H2 + I2 give 2HI. આ સમીકરણ માટે વેગનું પદ શું આવે? વિકલનીય વેગનું સમીકરણ આ પ્રમાણે: વેગ બરાબર k ઇન્ટુ H2I2. આનો ઘાતાંક 1 છે, આનો ઘાતાંક 1 છે, એટલે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો છે? 2 છે મિત્રો, બરાબર છે. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 2 છે. અહીં તમને બીજું એક સમીકરણ છે મિત્રો, ધ્યાન આપીશું. ગયા વર્ષે અભ્યાસક્રમ બદલાય એમાં આ બધા સમીકરણ આપેલા હતા, અને એ સમીકરણ ફરીથી તમને પૂછી શકે. ચલો, H2 + Br2 2HBr. આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે મિત્રો. પ્રક્રિયકમાંથી સીધી નિપજ બને છે. H2 + Br2 માંથી 2HBr સીધો બનતો નથી. પહેલા H2 અને Br2 વચ્ચે પ્રક્રિયા થઈને મધ્યવર્તી સંયોજન બને છે, અને એ મધ્યવર્તી સંયોજન પછી વધુ પ્રક્રિયા થઈને આગળ HBr બને. એટલે આ પ્રક્રિયા એક કરતો વધુ તબક્કામાં થાય છે. જે પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય એ પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય, અને જે પ્રક્રિયામાં પ્રક્રિયાઓની શ્રેણી હોય, એટલે એક કરતો વધુ તબક્કામાં થતી હોય, અને નિપજ મળતી હોય, એવી પ્રક્રિયાઓ જટિલ પ્રક્રિયાઓ છે. તો આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે, એટલે આમાં વેગનું પદ પણ જટિલ છે. જુઓ, આ સમીકરણમાં પ્રક્રિયક વચ્ચે થઈને પ્રક્રિયા થઈને નિપજ બને, તો આ પ્રક્રિયા એક કરતો વધુ તબક્કામાં થાય છે, એટલે એનું વેગનું પદ જુઓ કયું છે? વેગ બરાબર 2 અચળાંક છે. જુઓ, k1 ઇન્ટુ H2 ઇન્ટુ Br2 ઉપર 1/2 ઘાત, નીચે 1 +
K2 ઇન્ટુ HBr અપોન Br2 બરાબર આ પ્રમાણે છે. હવે આ પ્રક્રિયામાં નિપજ જેવી ઉત્પન્ન થાય તેવી સતત દૂર કરવામાં આવેલી નિપજ HBr ની ગેરહાજરીમાં પ્રક્રિયા કરો મિત્રો તો શું આવે વેગ આ પ્રમાણે થઈ જાય છે. વેગ બરાબર K ઇન્ટુ H2 ઇન્ટુ Br2. H2 નો ઘાતાંક 1 છે, Br2 નો ઘાતાંક 1/2. તો HBr ની ગેરહાજરીમાં આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો મિત્રો તો H2 નો ઘાતાંક 1, Br2 નો 1 એટલે 1 વત્તા 1/2 એટલે 1.5 થાય. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ HBr ની ગેરહાજરીમાં 1.5 થાય મિત્રો. ચલો હવે નેક્સ્ટ આ સમીકરણ જુઓ તમે 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ ચલો આમાંથી કઈ નિપજ બને છે 3Br2 પ્લસ 3H2. આ પ્રક્રિયાનો વેગ જે છે આ ત્રણ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે Br માઇનસ BrO3 માઇનસ અને 6H પ્લસ. તો વેગ બરાબર શું લખાય વેગ બરાબર K ઇન્ટુ કાટખૂણિયા કૌંસમાં Br માઇનસ ગુણ્યા બીજા કાટખૂણિયા કૌંસમાં BrO3 માઇનસ ગુણ્યા બીજા કાટખૂણિયા કૌંસમાં H પ્લસ બરાબર. તો આ ત્રણનો ગુણાકાર વેગ બરાબર K ઇન્ટુ Br માઇનસ સાંદ્રતા BrO3 માઇનસની સાંદ્રતા અને H પ્લસની સાંદ્રતા. હવેના પ્રક્રિયાક્રમ Br માઇનસનો 1, BrO3 માઇનસનો પ્રક્રિયાક્રમ 1 અને H પ્લસનો 2 છે. આ પ્રાયોગિક રીતે મેળવેલો છે. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો થાય મિત્રો તો આપણે સરવાળો કરવો પડે. Br માઇનસનો 1, BrO3 માઇનસનો 1 વત્તા H પ્લસનો 2 કુલ સરવાળો 4 આવે. તો આ સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 4 આવે. તો આ રીતે કોઈપણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ તમને નક્કી કરતો મિત્રો આવડવો જોઈએ મિત્રો. હવે આપણે અચળાંકની વાત કરીએ કે એનો અચળાંક આપણે મેળવવો છે. કઈ રીતે મેળવવો વેગ અચળાંકના એકમો આપણે મેળવવા છે ટૂંકમાં. મિત્રો હવે તમને ગૃહ કાર્યમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપું છું બરાબર ધ્યાન આપજો. એક પહેલો બીજો ત્રીજો પાંચમો અને છઠ્ઠું. તો આટલા જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે મિત્રો ગૃહ કાર્યમાં તમારે લખવાના છે બરાબર છે. આટલું ગૃહ કાર્ય. અને બીજું ગૃહ કાર્ય તમારે સમજી જ લેવાનું આપું કે ના આપું કયું જે ચલાવવું એ તૈયાર કરવું એ ગૃહ કાર્ય. જે ચલાવું છું એ તૈયાર કરવાની ગૃહ કાર્ય છે મિત્રો બરાબર. તો આટલા સ્વાધ્યાયના પ્રશ્નો તમારા ગૃહ કાર્યમાં છે મિત્રો. ચલો હવે મિત્રો આપણે જોઈએ વેગ અચળાંક. કેના એકમો કારણ કે પ્રક્રિયાઓ જુદા જુદા ક્રમની છે. શૂન્ય ક્રમની આપણે લખીએ છીએ માઇનસ dr અપોન dt બરાબર K ઇન્ટુ આરની 0 ઘાત હોય તો આ પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય મિત્રો. આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. હવે માની લો કે dr અપોન dt લખો તમે. આનું સામાન્ય સમીકરણ તો તમને ખબર છે કયું છે r ચલે છે p. આ સમીકરણ માટે આ વેગ અચળાંક વિકલનીય વેગ સમીકરણ લખ્યું. આની 0 ઘાત હોય તો આ પ્રક્રિયા કયા ક્રમની કહેવાય શૂન્ય ક્રમની. આ પ્રમાણે તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલો માઇનસ dr અપોન dt
કે ઇન્ટુ આરની 2 ઘાતો, તો આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે મિત્રો. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે આપણે માઇનસ dr અપોન dt કે ઇન્ટુ r ની 3 ઘાતો, તો આ પ્રક્રિયા કઈ કહેવાય? તૃતીય ક્રમની પ્રક્રિયા કહેવાય મિત્રો. માઇનસ dr અપોન dt વેગ બરાબર કે ઇન્ટુ r ની n ઘાતો, તો આ પ્રક્રિયા n ક્રમની છે મિત્રો. તો આ સામાન્ય પ્રક્રિયાનું સમીકરણ, પ્રક્રિયકારમાંથી નિપજ p બને છે 1 મોલ, પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને છે. એના માટે વિકલનીય વેગ સમીકરણ આ રીતે લખો તો આ પ્રક્રિયા શૂન્ય ક્રમની ગણાય. r નો ઘાતાંક 1 આવે તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની ગણાય. r નો ઘાતાંક 2 હોય તો આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની ગણાય. r નો ઘાતાંક 3 હોય તો આ પ્રક્રિયા તૃતીય ક્રમની ગણાય. અને r નો ઘાતાંક n હોય તો આ પ્રક્રિયા n ક્રમની ગણાય. તો આ પ્રમાણે પ્રક્રિયાનો ક્રમ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક બરાબર ગણાય. પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 0 હોય તો શૂન્ય ક્રમ, 1 હોય તો પ્રથમ ક્રમ, 2 હોય તો દ્વિતીય ક્રમ, 3 હોય તો તૃતીય ક્રમ, ને n હોય તો n ક્રમ કહેવાય. તો આ પ્રમાણે હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને ટૂંકમાં આ સમીકરણનો ઉપયોગ કરી સમજી લો. અને આપણે કેનો એકમ આપણે મેળવવાનો છે. તો હવે હું ફરીથી લખું છું, સમજી લો તમે કઈ રીતે લખવાનું છે. તો જુઓ, વેગ અચળાંક કેના એકમો ની ગણતરી કઈ રીતે કરવી? તો આપણે કોઈ સમીકરણ લેવાનું, અજ્ઞાત સમીકરણ. એના માટે વેગનું સમીકરણ લખો માઇનસ dr અપોન dt. આનો શું થાય? આ વેગ સાંદ્રતા ભાગ્યા સમય, આ શું છે? ઉપર સાંદ્રતા છે ભાગ્યા સમય છે, બરાબર k ઇન્ટુ શું આવે? r ની n ઘાત. ચલો હવે k ની સૂત્ર કરતા બનાવી શું આવે? k બરાબર માઇનસ dr અપોન dt ભાગ્યા, સામે જાય તો આ છેદમાં જાય, r ની n ઘાત. ચલો આનો એકમ કયો? મોલ પ્રતિ લિટર ભાગ્યા સમય. ખ્યાલ આવે છે? મોલ પ્રતિ લિટર ભાગ્યા સમય. મોલ પ્રતિ લિટર ભાગ્યા સમય. આપણે સમય લઈ જઈએ સેકન્ડ જ લઈ લઈએ મિત્રો, મોટે ભાગે સેકન્ડ લેવાનો છે. ચલો કેટલી ઘાત છે આની? 1 ઘાત આવે મિત્રો. આનો એકમ મૂક્યો, r નો એકમ કયો? મોલારિટી, મોલ પ્રતિ લિટર. સમયનો એકમ આપણે લખ્યો સેકન્ડ, મોલ પ્રતિ લિટર સેકન્ડ, 1 ઘાત છેદમાં r એટલે સાંદ્રતા, માત્ર મોલ પ્રતિ લિટર જ આવે મિત્રો. n ઘાત. બરાબર છે? આપણે ધ્યાન રાખવાનું, r ની સાંદ્રતા ફિક્સ જ છે. r ની સાંદ્રતા કેટલી લેવાની? મોલ પ્રતિ લિટર જ. હવે સાદુરૂપ આપો તો શું આવે? ચલો સાદુરૂપ આપીએ તો મોલ પ્રતિ લિટર વન, આ n ઉપર જાય તો માઇનસ n ઘાત ગુણ્યા સેકન્ડ ઇનવર્સ. તો આ k નો એકમ આપણને મળ્યું. જો આટલું યાદ રાખવાનું સૂત્ર, k ના એકમનું સૂત્ર, k બરાબર
મોલ પ્રતિ લિટરની 1 - n × સેકન્ડ ઇનવર્સ. આ રીતે પણ લખાય, મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ની 1 - n × સેકન્ડ ઇનવર્સ. બરાબર છે. ચલો હવે આના આધારે, આ સૂત્રના આધારે આપણે કેના એકમો શોધીએ. અહીં 0 મૂલ્ય મૂકો તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અચળ એકમ બનશે. 1 મૂકો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ બનશે. 2 મૂકો તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ બનશે. 3 મૂકો તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે એકમ બનશે. મિત્રો હવે આપણે લખીએ. જો મિત્રો આગળ, ચલો મિત્રો હવે આપણે સમજી લઈએ કે n નું મૂલ્ય 0 મૂકો તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, n નું મૂલ્ય 1 મૂકો તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા બને, n નું મૂલ્ય 2 મૂકો તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા બને, n નું મૂલ્ય 3 મૂકો તો તૃતીય ક્રમની, અને n નું મૂલ્ય n મૂકો તો n ક્રમની પ્રક્રિયા બને. મિત્રો એટલે આ પ્રક્રિયાક્રમ, n એટલે પ્રક્રિયાક્રમ. ચલો પ્રક્રિયાક્રમ, આ n પ્રક્રિયાક્રમ છે. જોઈ ગયા ને મિત્રો આપણે, આ n શું છે? પ્રક્રિયાક્રમ છે. એની કિંમત મૂકીએ એ ધ્યાન આપીશું. આપણે સમીકરણ બનાવ્યું ને તો એની કિંમત 0 કેટલી મૂકો? 0 મૂકો શું આવે? એકમ કયો બને? મોલ ઇન્ટુ લિટર પ્રતિ ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ. મિત્રો અને ટૂંકમાં લખો તો MOL, મોલ સંજ્ઞામાં, લિટર માટે L ની -1, સેકન્ડમાં S ની -1. આ એનો એકમ છે મિત્રો. કોનો? કેનો એકમ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ કયો? તો એની કિંમત 1 મૂકો. 1 માંથી 1 જાય એટલે શું આવે? 0 થઈ જાય. અને આનું મૂલ્ય 0 થાય, ઘાતાંક 0 થાય એટલે આનું મૂલ્ય 1 થઈ જાય. તો આ પદ જતું રહે. બાકી શું રહે? માત્ર સમય રહે, સેકન્ડ ઇનવર્સ. તો શું આવશે? માત્ર સેકન્ડ ઇનવર્સ જ આવે મિત્રો. ખ્યાલ આવી ગયો? શું આવશે? સેકન્ડ ઇનવર્સ. ચલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા લખો તો એની કિંમત 2 મૂકો તો 1 - 2 બરાબર શું આવે? 2 મૂકો તો -1 આવે. તો મોલ પ્રતિ લિટર ની કેટલી ઘાત? -1 અને સેકન્ડ ઇનવર્સ આવે. મિત્રો આ કૌંસ છોડો શું આવે? મોલની -1, લિટરની -1 એટલે 1 થાય, અને સેકન્ડ ઇનવર્સ એટલે S ની 1 ટૂંકમાં. આ પ્રમાણે મિત્રો S ની -1 આ એકમ આવે મિત્રો. બરાબર. ચલો તૃતીય માટે અહીં 3 મૂકો તો -2 આવે. શું આવશે? મોલ પ્રતિ લિટરની -2. સમય તો એના જ આવશે, સેકન્ડ ઇનવર્સ જ આવશે મિત્રો. સેકન્ડ ઇનવર્સ તો શું લખાય? MOL ની -2 લિટરની કેટલી ઘાત આવશે? 2 આવશે મિત્રો, ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ચલો અને n ક્રમની પ્રક્રિયા માટે આ એમના એમ લખી દેવાનો સમીકરણ. મોલ બરાબર ઇન્ટુ લિટર ની 1 - n × સેકન્ડ ઇનવર્સ. તો આ પ્રમાણે કેના એકમો આપણે મેળવી શકીએ મિત્રો. તો કેના એકમોની ગણતરી આ પ્રમાણે મિત્રો કરી શકાય. તો તમારે કેના એકમો ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો. કેના એકમો ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે મિત્રો.